આપણે જોઈશું પ્રાથમિક શાળા માટેના માપદંડો અને તેની વિગતે સમજ। સૌથી પહેલું પેટા ક્ષેત્ર છે પ્રાર્થના સભા। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પ્રાર્થના સભા એ સમગ્ર શાળાનું દર્પણ છે। શાળાના બાળકોની શિસ્ત, નિયમિતતા વગેરે આપણે એક જ જગ્યાએ જોઈ શકીએ છીએ। પ્રાર્થના સભા એક એવો મંચ છે કે જ્યાં વિદ્યાર્થી પોતાનું પરફોર્મન્સ આપી શકે છે। વિદ્યાર્થીની અંદર સભા સંચાલન શીખવાડવા માટેનું એક સ્ટેજ મળી રહે છે। તો પ્રાર્થના સભાની અંદર હાજર રહેલા બધા જ વિદ્યાર્થીઓની ભાગીદારી, શાળાના તમામ વિદ્યાર્થીઓને સમાન તક, શાળાની અંદર જે પ્રાર્થના થતી હોય તે વખતે વાજિંત્રનો ઉપયોગ, ઘડિયાગાન, સમાચાર વાંચન, પ્રશ્નોત્તરી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ અને સમગ્રતયા રજૂઆતમાં પૂરતું વૈવિધ્ય, આ બધા માપદંડના આધારે પ્રાર્થના સભાનું મૂલ્યાંકન કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને સમાન તક સંદર્ભે જો આપણે જોઈએ તો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ આપણે ઘણી સ્કૂલોમાં જોઈએ છીએ કે અમુક પ્રકારની પ્રવૃત્તિ હોય તો છોકરીઓ જ કરતી જોવા મળે છે અને અમુક પ્રકારની પ્રવૃત્તિ હોય તો છોકરાઓ જ કરતા જોવા મળે છે। પણ અહીં આપણે જેન્ડર બાયોસને એક બાજુ મૂકી તમામ વર્ગના તમામ બાળકોને બધી જ તક મળી રહે તે રીતે પ્રાર્થના સભાનું આયોજન કરવાનું છે। પ્રાર્થનાની પસંદગી તેમજ સમગ્રતયા રજૂઆતમાં જો આપણે જોઈએ તો બાળકોને સમગ્ર વર્ષ દરમિયાન 20 થી 25 જેટલી પ્રાર્થનાઓ, 20 થી 25 જેટલા ભજન, 20 થી 25 જેટલા દિન વિશેષની ઉજવણી એમ વિવિધતા સભર પ્રાર્થના જો એમને કરાવવામાં આવે તો આ માપદંડની અંદર આપણે પૂરતા ગુણ પ્રાપ્ત કરી શકીએ છીએ। ત્યાર પછી બીજું પેટા ક્ષેત્ર છે યોગ, વ્યાયામ અને રમતગમત। શાળાના વિદ્યાર્થીઓની યૌગિક ક્રિયાઓમાં ભાગીદારી। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ શાળામાં ભણતા બાળકોના શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જરૂરી છે અને અત્યારે સરકાર પણ યોગ માટે અને રમતગમત માટે બાળકોને ખુલ્લું પ્લેટફોર્મ આપી રહી છે। તો બાળકોના આ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે તેમજ સરકાર દ્વારા જે રમતોત્સવનું આયોજન થતું હોય તે માટે કેટલી સજ્જ છે તે જોવાના પ્રકલ્પ હેઠળ આ માપદંડ મૂકવામાં આવેલા છે। તો સૌથી પહેલો માપદંડ છે યૌગિક ક્રિયાઓમાં ભાગીદારી। મિત્રો, પ્રાર્થના સભા દરમિયાન બાળકોને નિયમિત રીતે યૌગિક ક્રિયાઓ કરાવવામાં આવતી હોય છે। તો શાળાના તમામ બાળકો આ યૌગિક ક્રિયાઓમાં ભાગ લે અને નિયમિત રીતે યોગ કરે તે ખૂબ જરૂરી છે। ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓની રમતોત્સવ, ખેલ મહાકુંભમાં બાળકો રાજ્ય કક્ષા સુધી જાય છે, જિલ્લા કક્ષા સુધી જાય છે, તાલુકા કે ક્લસ્ટર કક્ષાએ ત્યાં સુધી ભાગ લે છે તે પ્રમાણે તેનું ગુણાંકન કરવામાં આવે છે। શાળામાં દર શનિવારે સમૂહ કવાયત નિયત કરવામાં આવે છે। જો શાળાના તમામ બાળકો સમૂહ કવાયતમાં ભાગ લેતા હોય અને ખૂબ સરસ રીતે અંગ કસરતના દાવ કરતા હોય તો તેને ઉત્તમ સ્થિતિ ગણવામાં આવે છે। દરેક ધોરણના વિદ્યાર્થીઓને રમતગમત અને વ્યાયામની નિયમિત તક। આ માપદંડ હેઠળ મિત્રો આપણે જોઈએ તો શાળાના સમયપત્રકમાં ઓછામાં ઓછો 1 તાસ અને દર શનિવારે સમૂહ કવાયતનો પીરિયડ એ રીતે શાળાએ વ્યવસ્થા કરેલી હોવી જોઈએ। જ્યારે રમતગમતનો પીરિયડ હોય ત્યારે શાળાના બાળકો, વિદ્યાર્થીની હોય કે વિદ્યાર્થી, દરેક બાળક વ્યાયામ શિક્ષકની દેખરેખ હેઠળ યોગ્ય આયોજનપૂર્વક રમત રમતો હોય તે પરિસ્થિતિને ઉત્તમ ગણવામાં આવે છે। રમતગમતની દરેક પ્રવૃત્તિમાં કન્યાઓની સપ્રમાણ ભાગીદારી। મિત્રો, આપણે જોઈએ છીએ કે સ્કૂલોમાં ઘણી વખત કબડ્ડી, ક્રિકેટ એવી રમતો માત્ર છોકરાઓ જ રમતા હોય છે અને ખોખો, લંગડી, દોરડાકૂદ એવી રમતો માત્ર છોકરીઓ જ રમતી હોય છે। મિત્રો, એક શાળાના શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીઓને બધી જ રમત રમતા કરવાના છે। અમુક રમતો માત્ર છોકરાઓ માટે હોય કે અમુક છોકરીઓ માટે હોય એવું નથી હોતું। તો અહીંયા શાળામાં પણ કન્યા અને કુમાર દરેક રમતમાં ભાગીદારી નોંધાવે અને દરેક રમત રમે તે પ્રમાણે આપણે આયોજન કરવાનું છે। ત્રીજું પેટા ક્ષેત્ર છે વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી। આ પેટા ક્ષેત્રને મુખ્ય 5 માપદંડની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે। શાળાના વિદ્યાર્થીઓની ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ કક્ષાએ સામેલગીરી। શાળા દ્વારા હાથ ધરાતી પર્યાવરણ સંવર્ધનની પ્રવૃત્તિઓ। મિત્રો, પર્યાવરણ સંવર્ધનની પ્રવૃત્તિઓ માત્ર ઓન પેપર ન રહેતા પર્યાવરણ સંવર્ધનની પ્રવૃત્તિ શાળામાં થતી હોય, વિદ્યાર્થીઓ તેની સમજ મેળવતા હોય અને તેનો કોઈ લાઈવ ડેમો પણ આપણને જોવા મળતો હોય તો તે પરિસ્થિતિને આપણે ઉત્તમ ગણીએ છીએ। રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી દરમિયાન થતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ। શાળા કક્ષાએ સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ,
અને રેંટિયા બારસ એટલે કે ગાંધી જયંતિ અને શહીદ દિન જેવા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી થતી હોય અને બાળકો લગભગ વર્ષ દરમિયાન આવી 10 જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હોય તો તે પરિસ્થિતિને ઉત્તમ ગણી અને તે પ્રમાણે તેનું ગુણાંકન કરવામાં આવે છે. શૈક્ષણિક મુલાકાત અને તેનું શૈક્ષણિક અનુકાર્ય. પ્રાથમિક શાળાના શિક્ષકે બાળકોની વયકક્ષા અને ધોરણ અનુસાર બેંક, પોસ્ટ ઓફિસ, ખેતર, વ્યવસાયિકો તથા ગ્રામ પંચાયત વગેરે જેવા સ્થળોની મુલાકાત કરાવવાની હોય છે. મુલાકાત માત્ર ઔપચારિક ન બની રહેતા મુલાકાત પૂર્ણ થયા બાદ મુલાકાતની અંદર ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ આ મુલાકાતનું અનુકાર્ય કરે, તેના વિશે કહે, તેના વિશે અહેવાલ લેખન કરે તે ખૂબ જ જરૂરી છે. શાળામાં મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પ્રાથમિક શાળામાં આજનું ગુલાબ, આજનો દીપક, ખોયા પાયા બોક્સ, રામહાટ, અક્ષયપાત્ર વગેરે જેવી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન થતું હોય છે. તો આ રીતે શાળામાં આવી વિશેષ પ્રવૃત્તિઓ જો કરાવવામાં આવતી હોય તો ગુણોત્સવની અંદર આપણે પૂરા માર્ક્સ પણ મેળવી શકીએ છીએ અને બાળકોની અંદર મૂલ્યોનો પણ વિકાસ કરી શકીએ છીએ. સાથે સાથે તેમને રમતગમત, પર્યાવરણ દરેકની સાથે જોડી અને તેમનામાં સંવેદના પણ આપણે લાવી શકીએ છીએ. ત્યારબાદ ચોથું પેટા ક્ષેત્ર છે રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીની સિદ્ધિઓને બિરદાવવા માટે રાજ્ય સરકાર વિવિધ પરીક્ષાઓ યોજતી હોય છે. તો આપણી શાળાના બાળકો પણ આવી શિષ્યવૃત્તિની પરીક્ષામાં ભાગ લે તે પ્રકલ્પને ધ્યાને રાખી અને આ માપદંડ અહીંયા મૂકવામાં આવ્યો છે. તો અહીંયા ધોરણ 8ની NMMSની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહે અને તેમાંથી મેરિટમાં સમાવેશ થાય. શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી 20% વિદ્યાર્થીઓ આમાં ઉપસ્થિત રહે અને ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ તેમાં મેરિટમાં સમાવેશ થાય તે પરિસ્થિતિને ઉત્તમ માનવામાં આવે છે. ત્યારબાદ ધોરણ 6ની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ, ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓની પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષામાં ઉપસ્થિતિ. તો આ રીતે 4 પેટા ક્ષેત્રને કુલ 19 માપદંડ હેઠળ વહેંચવામાં આવ્યા છે અને તેના આધારે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.